डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પ્રફુલ્લાનંદ નવાકર, આસિસ્ટન્ટ પ્રોફેસર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, આપ સૌને હાર્દિક આવકારું છું. આજે આપણે જે વિષયનો અભ્યાસ કરવાના છીએ એ વિષય છે ગુપ્ત યુગનું વહીવટી તંત્ર, યુનિટ 15. વહીવટી તંત્રનો અભ્યાસ કરતા પહેલાં આપણે ગુપ્ત યુગની પૂર્વ ભૂમિકા વિશેની જે જાણકારી જે છે એ મેળવવી આવશ્યક બની જાય છે. પ્રાચીન ભારતના જે ઇતિહાસ છે એનો સ્ટડી કરતાં આપણને જણાય છે કે ભારતમાં એવા કેટલાય સામ્રાજ્યો થયા છે કે જેમણે સમગ્ર ભારતને એક કરેલું છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને પૂર્વથી લઈને પશ્ચિમ એટલે કે ગુજરાતથી લઈને છેક અત્યારનો આસામ સુધીનો જે પ્રદેશ છે ત્યાં સુધી, એટલે કે આ સમગ્ર પ્રદેશ ઉપર ચારે દિશાઓમાં એક જ સામ્રાજ્યનું જે કહી શકાય કે એક જ સામ્રાજ્ય સ્થાપિત હોય. એમાંનું એક સામ્રાજ્ય એટલે કે ગુપ્ત સામ્રાજ્ય. ભારતના ઇતિહાસ તરફ આપણે દૃષ્ટિ ફેંકીએ તો સિંધુ સભ્યતાથી લઈને એટલે કે ઈસવીસન પૂર્વે સત્તરસોથી 2500ની વર્ષે અથવા તો કેટલાક ઇતિહાસકારોના મત મુજબ ઈસવીસન પૂર્વે 1800થી લઈને 2900ની વચ્ચે સિંધુ સભ્યતા જે છે એ ભારતમાં મોજૂદ હતી. સિંધુ સભ્યતા પછીનો જે સમયગાળો જે છે એ છે વૈદિક કલ્ચર એટલે કે વૈદિક સંસ્કૃતિ, કે જેમાં વેદોની રચના થઈ, મહાભારત રામાયણ જેવા મહાકાવ્યોની રચના થઈ. એ પછી જે સમયગાળો આવે છે એ છે જે કહી શકાય કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો સમયગાળો. આ જે સમયગાળો જે છે એ ભારતમાં એ પ્રકારનો સમયગાળો કે સમગ્ર ભારત જે છે એ એક નથી, એ અનેક રાજ્યોમાં વિભાજિત થયેલું છે. પરંતુ ઈસવીસન પૂર્વે 322 અથવા તો કેટલાક પુસ્તકોમાં જેનો ઉલ્લેખ મળે છે કે 324માં ચંદ્રગુપ્ત મૌર્ય અને તેમના ગુરુ ચાણક્ય, આ બંનેની કુશાગ્ર બુદ્ધિ એટલે કે ચાણક્યની કુશાગ્ર બુદ્ધિ અને ચંદ્રગુપ્ત મૌર્યની વીરતા, આ બંનેનો જ્યારે સમન્વય થાય છે તો ભારતમાં એક નવા સામ્રાજ્યનો ઉદય થાય છે અને એ સામ્રાજ્ય હતું મૌર્ય સામ્રાજ્ય. ચંદ્રગુપ્ત મૌર્ય કે જેણે જુઓ કે આજનું કાશ્મીર, પાકિસ્તાનનો જે પ્રદેશ જે છે, પાકિસ્તાન તો 1947માં અલગ થયું છે, એટલે પણ એ પહેલાં તો આપણો જ એક ભાગ હતો, એટલે કે ત્યાંથી લઈને છેક કન્યાકુમારી સુધીનો પ્રદેશ જે છે એ મૌર્ય સામ્રાજ્યને હસ્તક હતો. બીજી બાબત કે ગુજરાતમાં જે જુનાગઢ જે છે ત્યાંથી સુદર્શન તળાવના કેટલાક અવશેષો પણ મળેલા છે. બરાબર, આ સુદર્શન તળાવનું જે બાંધકામ જે છે એવું કહેવાય છે કે ચંદ્રગુપ્ત મૌર્યએ કરાવ્યું હતું. હવે એ ત્યારે શક્ય બને છે કે જ્યારે એ પ્રદેશમાં ચંદ્રગુપ્ત મૌર્યની સત્તા હોય. બીજું દક્ષિણમાં બેંગ્લોરથી લગભગ 100 કિલોમીટર દૂર એક સ્થળ આવે છે શ્રવણબેલગોળા. ચંદ્રગુપ્ત મૌર્યએ જીવનની અંતિમ અવસ્થા જે છે આ શ્રવણબેલગોળામાં વિતાવેલી છે અને એવું કહેવાય છે કે ત્યાં જ મૃત્યુ પામ્યો હતો. ત્યાં જાય છે, જૈન ધર્મનો અંગીકાર કરે છે અને ત્યાં એનું મૃત્યુ થઈ જાય છે.
એના પછીના જે શાસકો બિંદુસાર કે સમ્રાટ અશોક અને છેલ્લે બૃહદ્રથ, આ એક એવું સામ્રાજ્ય હતું કે જેણે સમગ્ર ભારતને એક કરેલું છે. જે નાના નાના જે રાજ્યો હતા એ તમામ રાજ્યોને એકત્રિત કરીને ભારતને એક સાંકળે બાંધવાનું કામ કરેલું છે. પરંતુ જ્યારે મૌર્ય વંશનો છેલ્લો સમ્રાટ બૃહદ્રથનો વધ કરી દેવામાં આવે છે અને ફરીથી ભારત જે છે એ અલગ અલગ રાજ્યોમાં વિભાજિત થઈ જાય છે, જે લગભગ ઈસવીસનની ચોથી સદીના મધ્ય ભાગ સુધી વિભાજિત જ હતું. એવું કોઈ સામ્રાજ્યનો ઉદય ભારતમાં થતો નથી કે જે મૌર્ય સામ્રાજ્ય એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય કે સમ્રાટ અશોકની જેમ સમગ્ર ભારતને એકત્રિત કરી શકે અને એટલું જ નહીં, લાંબા સમય સુધી એને એક તાંતણે એક સાંકળે બાંધી રાખી શકે. પરંતુ ચોથી સદીના મધ્ય ઈસવીસન 240 અથવા તો કેટલાક પુસ્તકોમાં ઉલ્લેખ આવે છે કે ઈસવીસન 275 માં શ્રીગુપ્ત નામના એક વ્યક્તિ દ્વારા ભારતમાં ગુપ્ત વંશનો પાયો નાખવામાં આવે છે. અહીંયાથી ગુપ્ત સામ્રાજ્યની જે છે એ શરૂઆત થાય છે. 240 અથવા તો 275, એટલે કે અહીંયાથી લઈને ત્રીજી સદીનો મધ્ય ભાગ અથવા તો ત્રીજી સદીનો અંત, ત્યાંથી લઈને ઈસવીસન 510 એટલે કે છઠ્ઠી સદીની શરૂઆત સુધી ગુપ્ત સામ્રાજ્ય જે છે એ ભારતમાં ટકી રહે છે. હવે આટલા લાંબા સમય સુધી કોઈ પણ સામ્રાજ્ય ટકી શકે છે તેનું પાછળનું કારણ શું હોઈ શકે છે? તેનું પાછળનું કારણ એ હોઈ શકે કે એનું જે વહીવટી તંત્ર જે છે એ મજબૂત હોવું જોઈએ. વહીવટી તંત્રમાં તમે જુઓ કે એકંદરે કેન્દ્રીય વહીવટી તંત્રનો સમાવેશ થઈ શકે છે, પ્રાદેશિક વહીવટી તંત્રનો સમાવેશ થઈ શકે છે, ગ્રામ્ય લેવલના વહીવટી તંત્રનો સમાવેશ થઈ શકે છે. એટલે કેન્દ્રથી લઈને છેલ્લામાં છેલ્લો એકમ ગ્રામ સુધી સમગ્ર જે છે એ વહીવટી તંત્ર જે છે એ મજબૂત હોવું જોઈએ. ત્યારે કોઈ પણ સામ્રાજ્ય જે છે એ લાંબો સમય સુધી ટકી શકે છે. ગુપ્ત વંશમાં એવા કેટલાક શાસકો થયા છે કે જેના નામ આજે પણ ઇતિહાસમાં અમર છે. શ્રીગુપ્ત જેનો સ્થાપક, એ પછી જેનો સમયગાળો આવે છે એ છે ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત દ્વિતીય, કુમારગુપ્ત, સ્કંદગુપ્ત. આ બધા શાસકો એવા છે કે જેમના સમયમાં એવી કેટલીક ઘટનાઓ બનેલી છે કે જે ઇતિહાસમાં નોંધ થઈ ગઈ છે. ગુપ્ત યુગનો વહીવટી તંત્રનો આપણે સ્ટડી કરીએ તે પહેલાં ગુપ્ત વંશના જે શાસકો, બધા શાસકોની તો આપણે અહીંયા ચર્ચા ના કરી શકીએ કારણ કે બરાબર સમયની કેટલીક મર્યાદાઓ છે, પરંતુ એના જે યોગ્ય જે શાસકો થયેલા છે એના વિશે બરાબર આપણી કેટલીક પ્રાથમિક ચર્ચા કરવી અહીંયા આવશ્યક બની જાય છે. શ્રીગુપ્ત જે સ્થાપના તો કરે છે પરંતુ એને લગતી એવી કોઈ પણ પ્રકારની વધારે માહિતી જે છે એ પ્રાપ્ત થતી નથી, અને જે પ્રાપ્ત થાય છે તો એ ઐતિહાસિક લેવલ ધરાવતી નથી. ઐતિહાસિક માહિતી જેની પ્રાપ્ત થાય છે એ છે ચંદ્રગુપ્ત પ્રથમ, અને એવું કહેવામાં આવે છે કે આ ચંદ્રગુપ્ત પ્રથમને ગુપ્ત વંશનો વાસ્તવિક સંસ્થાપક માનવામાં આવે છે. એટલે શ્રીગુપ્તે તો સ્થાપના કરી, પરંતુ ગુપ્ત સામ્રાજ્યને મજબૂતાઈ આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ ચંદ્રગુપ્ત પ્રથમે કરેલું છે. એના સમયમાં ઈસવીસન 319માં ગુપ્ત સંવતની શરૂઆત થઈ, જેના આધારે કેટલીક ગણતરીઓ પણ થાય છે. ભારતમાં ગુપ્ત સંવત છે, શક્ત સંવત છે, વિક્રમ સંવત છે. અત્યારે હાલ આપણે જે કેલેન્ડર મુજબ ચાલીએ છીએ તો આપણું કેલેન્ડર છે જ નહીં, એ તો વિદેશી કેલેન્ડર છે. પણ આપણી જે ગણતરી થાય છે એ
ગુપ્ત સંવંત ઉપર થાય છે, શક સંવંત ઉપર થાય છે. શક સંવંતને તો ભારત સરકારે પણ માન્યતા આપેલી છે. એટલે કે ગુપ્ત સંવંતની શરૂઆત થઈ. ચંદ્રગુપ્ત પ્રથમ પછી જેનો સમયગાળો આવે છે એ છે સમુદ્રગુપ્ત. ગુપ્ત વંશનો સૌથી પ્રતાપી શાસક, જેને ભારતનો નેપોલિયન બોનાપાર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા મુદ્દો એવું ઊભો થાય છે કે શા માટે સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન બોનાપાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી અગત્યની બાબત એ છે કે આ સમુદ્રગુપ્તને જેની સાથે સરખાવવામાં આવે છે નેપોલિયન બોનાપાર્ટ, તો નેપોલિયન બોનાપાર્ટ હતો કોણ? સમુદ્રગુપ્તનો સમયગાળો તમે જુઓ તો ઈસવીસન 4th સદીમાં એ ભારતમાં છે, અને નેપોલિયન બોનાપાર્ટ કે જે 1789ની સાલમાં ફ્રાન્સમાં ક્રાંતિ થાય છે, અને ફ્રાન્સની ક્રાંતિ પછી ફ્રાન્સમાં જેનો ઉદય થાય છે જે શાસકનો, એ વ્યક્તિ હતો નેપોલિયન બોનાપાર્ટ. એટલે કે 18મી સદીનો અંત ભાગ. અને આ વ્યક્તિનો જે સમયગાળો છે ઈસવીસન 4th સદીનો, કોઈ ચોક્કસ સમયગાળો નથી મળતો. એના વિશે કેટલાક પુસ્તકોમાં 350નો પણ સમયગાળો મળે છે, તો કેટલાક પુસ્તકોમાં 375નો પણ સમયગાળો મળે છે. એટલે કે 4th સદી. એટલે આ બંને વચ્ચે એવું કહી શકાય કે 1300 થી 1400 વર્ષનું અંતર છે. આ નેપોલિયન બોનાપાર્ટે સમગ્ર યુરોપને જીતી લીધું હતું. એવું કહેવામાં આવે છે કે એને અજય માનવામાં આવતો, તેને કોઈ હરાવી નહોતું શકતું, પરંતુ એ હાર્યો હતો. 1815માં વોટરલૂના યુદ્ધમાં એને હરાવવામાં આવે છે. એને સેન્ટ હેલેના ટાપુ ઉપર મોકલી દેવામાં આવે છે, જ્યાં એનું મૃત્યુ થઈ જાય છે. એની પાછળના ઘણા કારણો હતા, પરંતુ અત્યારે હાલ આપણો મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે શા માટે સમુદ્રગુપ્તને નેપોલિયન બોનાપાર્ટ સાથે સરખાવવામાં આવે છે. તો આપણા ઇતિહાસની આ એક સૌથી મોટામાં મોટી કમજોરી કહી શકાય. આપણે કહી શકીએ કે સમુદ્રગુપ્ત ઈસવીસન 4th સદીમાં થઈ ગયેલો છે, અને નેપોલિયન બોનાપાર્ટ કરતાં બરાબર ઘણો મહાન થઈ શકે. નેપોલિયન બોનાપાર્ટ કરતાં ઘણો મહાન છે, કે જેણે ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધીના બરાબર, એટલે કે આર્યવ્રતના 12 રાજાઓને પરાજિત કરેલા હતા, અને ચક્રવર્તીનું બિરુદ એણે ધારણ કરેલું હતું. એટલે સમગ્ર ભારતને ચંદ્રગુપ્ત મૌર્ય પછી સમગ્ર ભારતને ફરીથી એક કરનાર ભારતમાં જો કોઈ શાસક થયો હોય તો એ સમુદ્રગુપ્ત હતો. એનું જે દરબારી કવિ અથવા તો એનો મહાસંધિ વિગ્રાહક જેનું નામ હતું હરિશેન, એને રચના કરેલી છે પ્રયાગ પ્રશસ્તિ, કે જેમાં બરાબર આ બાબતનો ખ્યાલ આવે છે. તે ઉપરાંત ગુપ્ત યુગને ભારતનો સુવર્ણયુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુવર્ણયુગ એટલે કે બરાબર એમાં કોઈ સોનાની વસ્તુ નથી મળતી, પરંતુ સમાજના દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય. એ પ્રગતિ રાજકીય હોઈ શકે છે, સામાજિક હોઈ શકે છે, આર્થિક રીતે હોઈ શકે છે, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પ્રગતિ હોઈ શકે છે. એ સમાજના દરેક ક્ષેત્રમાં જ્યારે પ્રગતિ થાય છે તો એ યુગને સુવર્ણયુગ કહી શકાય. તો ગુપ્ત યુગને પણ સુવર્ણયુગનો દરજ્જો આપવામાં આવે છે. આ સમુદ્રગુપ્તના સોનાના સિક્કા મળી આવેલા છે. કોઈ પણ સિક્કાઓ જે છે એ પણ ઇતિહાસને જાણવા માટેનું એક અગત્યનું સાધન માનવામાં આવે છે. કેવી રીતે? કોઈ પણ રાજાની આર્થિક બાબતનો સ્ટડી કરવો હોય તો એના સિક્કા ઉપરથી કરી શકાય છે. કોઈ રાજાના માની લો કે તાંબાના સિક્કા મળી આવે છે તો આપણે એક અંદાજ લગાવી શકીએ છીએ કે એની આર્થિક પરિસ્થિતિ જે છે એ એટલા પ્રમાણમાં સારી નહીં હોય. કોઈ રાજાના ચાંદીના સિક્કા મળી આવે છે તો આપણે એક બાબતનો ખ્યાલ મેળવી શકીએ છીએ કે એની પરિસ્થિતિ પ્રમાણમાં સારી હશે. અને કોઈ રાજાના સોનાના સિક્કા મળી આવે છે તો આપણે એક બાબતનો ખ્યાલ આપણને આવી શકે છે કે એની પરિસ્થિતિ જે છે ઘણી સારી હશે. એનું રાજ્ય જે છે એ સમૃદ્ધ હોવું જોઈએ. સમુદ્રગુપ્તના આવા સોનાના સિક્કા મળી આવેલા છે. કેટલાક સિક્કા ઉપર એને વીણા વગાડતો બતાવવામાં આવે છે.
એ ઉપરથી કહી શકાય કે એને વીણા વગાડવાનો શોખ હશે. બરાબર. એના સિક્કાઓ ઉપરથી ખ્યાલ આવે છે કે ગુપ્ત વંશના જે શાસકો જે છે એ ભગવાન વિષ્ણુની પૂજા કરતા હોવા જોઈએ. બરાબર. એટલે વૈદિક ધર્મ સાથે એમને તમે જુઓ કે એક નાતો હતો. કેટલાક સિક્કાઓ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એને અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો છે. બરાબર. અશ્વમેઘ યજ્ઞ ક્યારે થઈ શકે છે કે જ્યારે કોઈ પણ રાજા જે છે એ ચક્રવર્તીનું બિરુદ ધારણ કરે છે ત્યારે, એટલે કે સમગ્ર ભારતને જેણે જીતી લીધું હોય. ભારતના શાસ્ત્રોમાં પણ બે પ્રકારના યજ્ઞનો ઉલ્લેખ આવે છે. એક છે અશ્વમેઘ યજ્ઞ અને બીજું છે રાજસૂય યજ્ઞ. રાજસૂય યજ્ઞ એટલે રાજાના રાજ્યાભિષેક વખતે કરવામાં આવતો યજ્ઞ એટલે રાજસૂય યજ્ઞ, જેનું ઉત્તમ ઉદાહરણ છે કે મહાભારતમાંથી પણ મળે છે કે પાંડવો દ્વારા જ્યારે ઇન્દ્રપ્રસ્થની સ્થાપના કરવામાં આવી, બરાબર, અને ત્યારે યુધિષ્ઠિરના રાજ્યાભિષેક વખતે આ રાજસૂય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. એ જ પ્રમાણે તમે જુઓ કે અશ્વમેઘ યજ્ઞ, અશ્વ જે છે એ શક્તિના પ્રતીક તરીકે મૂકવામાં આવે છે આ યજ્ઞમાં. અને આ યજ્ઞ ત્યારે થઈ શકે કે જ્યારે રાજા ચારે બાજુથી જીત પ્રાપ્ત કરેલી હોય. એ સમુદ્રગુપ્તે અશ્વમેઘ યજ્ઞ કરાવવાનો ઉલ્લેખ મળે છે. એ પણ ઉલ્લેખ મળે છે કે એને આર્યભરતના 12 રાજાઓને અહીંયા પરાજિત કરેલા છે. એ સમુદ્રગુપ્ત પછી જેનો સમયગાળો આવે છે એ છે ચંદ્રગુપ્ત દ્વિતીય, અને ઇતિહાસમાં એને વિક્રમાદિત્યના નામથી પણ ઓળખવામાં આવે છે. કેટલાક ઇતિહાસકારો દ્વારા એવું પણ માનવામાં આવે છે કે વિક્રમ બેતાલ જે વાર્તાઓ આવે છે અથવા તો ટીવી ઉપર એની સિરિયલ પણ આવે છે. કેટલાક કિસ્સાઓમાં ઇતિહાસકારોનું એવું પણ મંતવ્ય છે કે વિક્રમનું જે પાત્ર આવે છે એ વિક્રમ બીજો કોઈ નહીં પરંતુ આ વિક્રમાદિત્ય જ હોઈ શકે. પરંતુ આમાં ઐતિહાસિક જે માહિતી જે છે એનો અભાવ છે. આપણે શ્યોર નથી કહી શકતા આ બાબતે. એટલે તમે જુઓ કે વિક્રમાદિત્ય કે જેના દરબારમાં એવું કહેવાય છે કે 9 રત્નો હતા. સૌથી અગત્યની બાબત તમે જુઓ કે કાલિદાસ દ્વારા પણ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવે છે કે કાલિદાસ જે છે એ વિક્રમાદિત્યના દરબારમાં શોભાયમાન હતા, કે જેમના દ્વારા કેટલાય ગ્રંથોની રચના કરવામાં આવી, મહાકાવ્યોની રચના કરવામાં આવી અથવા નાટકોની રચના કરવામાં આવી છે. એમના 2 નાટકો, અભિજ્ઞાન શાકુંતલમ નામનું જે એમનું મહાન એક નાટક છે કે જેમાં આ બાબતનો ખ્યાલ આવે છે. ઋતુસંહારમ, મેઘદૂતમ, કુમાર સંભવમ, આ બધા જે એમના જે મહાકાવ્યો જે છે એમાંથી પણ આપણને ગુપ્ત વંશની કેટલીક માહિતી પ્રાપ્ત થાય છે. એટલે વિક્રમાદિત્ય, એ ઉપરાંત કુમારગુપ્ત, લગભગ એનો જે સમયગાળો શ્યોર નથી પરંતુ 415 ઈસવીસન 415ની આસપાસ જે છે એ કુમારગુપ્ત જે છે એ સત્તા ઉપર આવે છે. એના સિક્કાઓ ઉપરથી પણ ખ્યાલ આવે છે કે એણે પણ અશ્વમેઘ યજ્ઞ કરાવવાનો એક ઉલ્લેખ આવે છે. તદુપરાંત એના સમયની સૌથી અગત્યની જો કોઈ ઘટના હોય તો એ છે નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના અથવા વિદ્યાપીઠની સ્થાપના. આ ભારતનું એક કહી શકાય કે મહત્વનો બાબત છે કે આ નાલંદા વિદ્યાપીઠમાં એ વખતે વિદેશથી પણ લોકો જે છે એ ભણવા માટે આવે છે. સમયના સાથે તમે જુઓ કે કુમારગુપ્ત પછી કુમારગુપ્તે જ્યારે એની સ્થાપના કરી અને આ વિશ્વવિદ્યાલયનો એટલો બધો ફેલાવો થયો, એની એટલી બધી નામના થઈ કે સમયની સાથે ફાહિયાન, બરાબર, હ્યુએનસાંગ, ઇસિંગ, આ બધા ચીની મુસાફરો હતા કે જે ભારતની મુલાકાતે આવે છે. અને આ એટલું જ નહીં, આ નાલંદા વિદ્યાપીઠની મુલાકાત પણ લે છે, ત્યાં સ્ટડી પણ કરે છે. અને આ જે નાલંદા વિદ્યાપીઠ જે છે કે જેમાં તમામ બાબતોનો સ્ટડી કરાવવામાં આવતો હતો, જેને ઓક્સફર્ડ ઓફ મહાયાન તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેમાં બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયનું અધ્યયન કરવામાં આવતું હતું. આપણે જાણીએ છીએ કે બૌદ્ધ ધર્મના 2 સંપ્રદાય છે, હીનયાન અને મહાયાન.
એ ભગવાન બુદ્ધના જે મૂળ સિદ્ધાંતોનું જે પાલન કરે છે એ હીનયાન છે, અને જે લોકોએ મૂર્તિ પૂજાની શરૂઆત કરી એ લોકો મહાયાન તરીકે ઓળખાયા. પણ મૂળ બાબત તો એક જ છે કે ભગવાન બુદ્ધને બરાબર એમના જે વિચારો જે છે એ માનીને ચાલવા. અને સમયની સાથે તમે જુઓ કે એટલું જ નહીં, આ એક નાલંદા વિદ્યાપીઠ છે. જે રીતે ગુજરાતમાં તમે જુઓ કે મૈત્રકોના સમયમાં વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી. એના પણ પહેલાં તમે જુઓ કે નાલંદા વિદ્યાપીઠની સ્થાપના થઈ. તેના પણ પહેલાં અત્યારે હાલ પાકિસ્તાનનો જે પ્રદેશ જે છે ત્યાં એક તક્ષશિલા નામની એક વિદ્યાપીઠ હતી. ચાણક્ય જેવા જે મહાન વ્યક્તિઓ થઈ ગયા એમનો સ્ટડી પણ આ તક્ષશિલામાં રહેલો છે. પણ સમયની સાથે શું થયેલું છે કે આ બધી વિદ્યાપીઠને વિદેશી આક્રમણકર્તાઓ દ્વારા તોડી પાડવામાં આવી હતી, માટે એના અવશેષો આજે આપણને પ્રાપ્ત થતા નથી. ઈસવીસન 1191 અને 1192 આ બે જે વર્ષ જે છે એ ભારતના ઇતિહાસ માટે બહુ અગત્યના છે. અને એટલા માટે અગત્યના છે કારણ કે 1191માં પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ગોરી વચ્ચે એક ભયાનક યુદ્ધ થયું, જે તરાઈના પ્રથમ યુદ્ધ તરીકે પ્રસિદ્ધ થયું. આ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ જીતી જાય છે અને મોહમ્મદ ગોરી હારી જાય છે. એના એક વર્ષ પછી જ ફરીથી પાછું બીજું યુદ્ધ થાય છે એ જ જગ્યાએ, જે તરાઈના દ્વિતીય યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે 1192માં. આ યુદ્ધમાં શું પરિસ્થિતિ થાય છે કે પૃથ્વીરાજ ચૌહાણ આ યુદ્ધમાં હારી જાય છે અને મોહમ્મદ ગોરી જીતી જાય છે, અને ભારતમાં મુસ્લિમ સત્તાનો પાયો નખાય છે. કે દિલ્હીની સત્તા જે છે એ હવે એક વિદેશી વ્યક્તિના હાથમાં આવે છે, જે સમગ્ર ભારતને શું કરે છે તો જીતવા માગે છે. એટલે પોતાના સેનાપતિઓને જે છે એ ભારતના અલગ અલગ ભાગોમાં મોકલે છે. એનો એક સેનાપતિ કે જે કુતુબુદ્દીન ઐબક, જે ગુજરાત તરફ આવે છે. વચ્ચે આવતા તમે જુઓ કે કેટલાય એવા આપણી વિશ્વ વિરાસતો જે છે આજે તૂટી ફૂટી અવસ્થામાં છે, કે એને તોડી નાખવાનું કામ એણે કરેલું હતું. એને કેટલાય મંદિરોનો વિનાશ કર્યો હતો. અજમેરમાં અત્યારે હાલ જે જગ્યાએ ઢાઈ દિનકા ઝોપડા નામની એક મસ્જિદ છે, એ મસ્જિદની જગ્યાએ એવું કહેવાય છે કે એક સંસ્કૃત પાઠશાળા હતી, જ્યાં ચૌહાણ વંશના શાસકો દ્વારા આ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. 7 માળની વિદ્યાપીઠનો ઉલ્લેખ આવે છે. તો કુતુબુદ્દીન ઐબક એવું કહેવાય છે કે એણે આખી મસ્જિદને તોડાવી નાખી, એનો ખાલી એક જ ફ્લોર બાકી રાખ્યો હતો, અને એની ઉપર જ ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદનું નિર્માણ કાર્ય કરેલું હતું. પણ આપણને ખ્યાલ એ બાબતથી આવે છે કે તેનો જે ફર્સ્ટ ફ્લોર હતો એની ઉપર સંસ્કૃતની એક તકતી ચોંટાડેલી છે, અને એના ઉપરથી ખ્યાલ આવે છે કે ભાઈ અત્યારે હાલ જે મસ્જિદ છે એની જગ્યાએ એક સંસ્કૃત પાઠશાળા અહીંયા ઊભેલી હોવી જોઈએ. જે રીતે તમે જુઓ કે કુતુબુદ્દીન ઐબક ગુજરાત તરફ આવે છે, એ જ રીતે બંગાળ તરફ એનું બીજું એક સેનાપતિ જેનું નામ હતું બખ્તિયાર ખલજી, જેને આ તરફ મોકલવામાં આવે છે. અને આ વ્યક્તિ એવું કહેવામાં આવે છે કે નાલંદા વિદ્યાપીઠને સળગાવી નાખી હતી, એટલે કે એનો વિનાશ કર્યો હતો. એ ભારતના જેટલા પણ મોટાભાગના જે દસ્તાવેજો, ઐતિહાસિક જે દસ્તાવેજો છે બરાબર, એ નષ્ટપ્રાય અવસ્થામાં પહોંચી ગયા હતા. એટલે એના સમયની આ એક અગત્યની ઘટના છે કે એને નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કરી. એ ઉપરાંત તમે જુઓ તો એણે લગભગ 456 સુધી શાસન કરેલું છે. 456માં જે વ્યક્તિ સત્તા ઉપર આવે એનું નામ હતું સ્કંદગુપ્ત. એવું માનવામાં આવે છે કે આ સ્કંદગુપ્તના સમયથી ભારતમાં ગુપ્ત સામ્રાજ્ય જે છે એ પતન તરફ જાય છે. એટલે કે ગુપ્ત સામ્રાજ્યના પતનની શરૂઆત થઈ ગઈ. કેમ? કારણ કે એના સમયમાં કેટલીક બર્બર જાતિઓના આક્રમણો જે છે એ ભારતમાં થવા લાગ્યા. એમાં એક જાતિ હતી હુણ, બીજી ગોત, વેન્ડાલ. એમાં સૌથી જે ખૂંખાર અને લડાયક જાતિ હતી હુણ. આ હુણોના આક્રમણો એટલા બધા વધી ગયા, અને સ્કંદગુપ્ત જે છે એ એના અગાઉના શાસકો, એટલે કે વિક્રમાદિત્ય, ચંદ્રગુપ્ત દ્વિતીય અથવા તો સમુદ્રગુપ્ત જેટલો શક્તિશાળી નથી કે આ હુણોનો સામનો કરી શકે. એટલે ગુપ્ત સામ્રાજ્યની જે દિવાલો જે છે, જે મજબૂત હતી સમુદ્રગુપ્તના સમયમાં કે વિક્રમાદિત્યના સમયમાં, એ હવે ખોખલી થતી જાય છે.
ઈસવીસન તમે જુઓ તો 467માં સ્કંદગુપ્તનું અવસાન થાય છે અને એના પછીના જેટલા પણ શાસકો આવે છે એ નિર્ભર પુરવાર થાય છે કે ગુપ્ત સામ્રાજ્યને ફરીથી મજબૂતાઈ આપવાનું કામ નથી કરી શકતા. અને ઈસવીસન 510ની સાલમાં ગુપ્ત સામ્રાજ્યનો વિનાશ થઈ જાય છે. એનો છેલ્લો શાસક હતો વિષ્ણુગુપ્ત. એટલે શ્રીગુપ્તે જેની સ્થાપના કરી હતી ગુપ્ત વંશની, એ સામ્રાજ્ય જે છે એ 510માં સમાપ્ત થઈ જાય છે. પરંતુ એનો સમયગાળો તમે જુઓ કે ઘણો લાંબો છે. ઈસવીસન 240 અથવા તો 275 થી લઈને ઈસવીસન 510 સુધી આ સામ્રાજ્ય ભારતમાં ટકી શક્યું છે. અને એટલું જ નહીં, ટકી શક્યું જ નથી, એનો એક દરજ્જો પણ એણે હાંસલ કરેલો છે. અને એ દરજ્જો જે છે એનો ગુપ્ત યુગ, સુવર્ણ યુગ. અને આ એટલા માટે ટકી શક્યું કારણ કે એનું વહીવટી તંત્ર જે હતું એ મજબૂત હતું. કોઈ પણ સામ્રાજ્ય જે છે એ ત્યારે જ ટકી શકે છે લાંબા સમય સુધી, એટલા માટે ટકી શકે છે કારણ કે એનું પ્રશાસન જે છે એ યોગ્ય વ્યક્તિઓના હાથમાં હોય છે. જ્યારે અયોગ્ય વ્યક્તિના હાથમાં પ્રશાસન આવી જાય છે તો એ સામ્રાજ્યનો વિનાશ થાય છે. ગુપ્ત સામ્રાજ્યમાં તમે જુઓ શ્રીગુપ્તથી લઈને વિષ્ણુગુપ્ત સુધી, ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત, વિક્રમાદિત્ય એટલે કે ચંદ્રગુપ્ત દ્વિતીય, કુમારગુપ્ત અને સ્કંદગુપ્તના સુધી તો વહીવટી તંત્ર જે છે એ મજબૂત હતું. પરંતુ આપણે જે રીતે વાત કરી કે સ્કંદગુપ્તના સમયથી ગુપ્ત વંશમાં પતનની શરૂઆત થાય છે. શા માટે થઈ? કારણ કે વહીવટી તંત્ર જે છે એ નબળું પડવા લાગ્યું. વર્તમાન સમયની આપણે વાત કરીએ તો ભારતમાં અત્યારે વર્તમાન સમયમાં લોકશાહી છે. લોકો માટેની સરકાર, લોકો વડે ચાલતી લોકો માટેની સરકાર. ગુપ્ત યુગમાં વહીવટી તંત્ર છે, પરંતુ એ કેવા પ્રકારનું છે? તો એ રાજાશાહી પ્રકારનું છે. વર્તમાન સમયની વાત તમે કરો અને ગુપ્ત યુગના સમયની તમે વાત કરો તો બંને વચ્ચે તફાવત એટલો છે કે વર્તમાન સમયમાં લોકશાહી છે, લોકોનું શાસન છે. લોકો જે છે રાજાને નક્કી કરે છે, એટલે કે વડાપ્રધાનને નક્કી કરે છે, રાષ્ટ્રપતિને નક્કી કરે છે. પરંતુ ગુપ્ત યુગમાં આવું નથી. ગુપ્ત યુગ જે છે એ સંપૂર્ણપણે રાજાશાહી ઉપર આધારિત છે. અને રાજાનું જે પદ જે છે એ વંશ પરંપરાગત માનવામાં આવે છે કે રાજા પછી એનો દીકરો જે છે રાજા બને છે, એના પછી તો કે એનો દીકરો જે છે રાજા બને છે. આમાં લોકોનું કોઈ યોગદાન નથી. લોકો સિલેક્ટ નથી કરી શકતા કે અમારો રાજા કોણ હશે. જે શક્તિશાળી હોય એ વ્યક્તિ જે છે એ અહીંયા સમ્રાટ બની શકે છે. રાજાના 2 પુત્રો હોય તો 2 પુત્રોમાં જે શક્તિશાળી હોય એ અહીંયા સમ્રાટ બની શકે છે. એટલે ગુપ્ત યુગનું જે સામ્રાજ્ય જે છે, એટલે કે એનું વહીવટી તંત્ર જે છે એ સંપૂર્ણપણે રાજાશાહી ઉપર આધારિત હતું. રાજા કેન્દ્રીય સૌથી, તમે જુઓ કે કેન્દ્રમાં સૌથી વધારે શક્તિશાળી સત્તા જે છે કોઈની પાસે હોય તો એ રાજા પાસે હતી. એ પછી એના નીચે અધિકારીઓ આવે છે, પ્રાંત લેવલ ઉપર પણ આવે છે, જિલ્લા કક્ષાએ પણ આવે છે અને ગ્રામ્ય કક્ષાએ પણ આવે છે. પરંતુ સંપૂર્ણ સત્તા, છેલ્લી સત્તા જે છે એ રાજાના હાથમાં કેન્દ્રિત હતી. વર્તમાન સમયની તમે વાત જુઓ તો વર્તમાન સમયમાં ભારતમાં બરાબર લોકશાહી છે. કેન્દ્રમાં તમે જુઓ તો કેવા પ્રકારની વ્યવસ્થા છે? તો કે રાષ્ટ્રપતિ છે ભારતનું સર્વોચ્ચ પદ, રાષ્ટ્રપતિ. એ પછી સંસદ આવે છે. સંસદના પણ 2 ભાગ છે, રાજ્યસભા અને લોકસભા. રાજ્યસભા જે છે એ ઉપલું ગૃહ છે, લોકસભા જે છે એ નીચલું ગૃહ છે. એ જ પ્રમાણે તમે જુઓ કે વડાપ્રધાન, આ ત્રણેય વચ્ચે સત્તાનું વિકેન્દ્રીકરણ થયેલું છે. એનાથી નીચે તમે જાઓ તો રાજ્ય લેવલમાં તમે જુઓ તો એક પ્રાંત અથવા તો રાજ્ય. રાજ્યપાલ, જે રીતે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ છે એ જ રીતે અહીંયા રાજ્યપાલનું પદ આવે છે. પછી વિધાનસભા અથવા વિધાન પરિષદ, ગુજરાતમાં તો વિધાન પરિષદ નથી, ખાલી વિધાનસભાઓનો સમાવેશ કરવામાં આવે છે. અને પછી આવે છે ચીફ મિનિસ્ટર. બરાબર. તો આ ત્રણેય વચ્ચે સત્તાનું વિકેન્દ્રીકરણ થયેલું છે. એનાથી નીચે તમે જાઓ છો
તો એનાથી નીચેની જે બાબત આવે છે એ છે જિલ્લા કક્ષાનું વહીવટીતંત્ર, કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, તાલુકા લેવલ ઉપર મામલતદાર, નાયબ મામલતદાર, અને છેલ્લે ગ્રામ્ય કક્ષાનું જે વહીવટીતંત્ર આવે છે કે જેમાં તલાટી અથવા તો સરપંચનો ઉલ્લેખ આવે છે. સરપંચ જે છે એ પ્રજાનો પ્રતિનિધિ છે કે જેને પ્રજા દ્વારા ઇલેક્ટ કરવામાં આવે છે 5 વર્ષ માટે, અને તલાટી કે જે ગવર્મેન્ટ અધિકારી છે જેને સરકાર તરફથી મૂકવામાં આવે છે. એટલે રાષ્ટ્રપતિથી લઈને ગામના તલાટી સુધી સત્તાનું વિકેન્દ્રીકરણ થયેલું છે. દરેક વ્યક્તિ જે બરાબર સત્તા ઉપર બેસે છે તો એમાં રાજાશાહી નથી, એમાં લોકશાહી છે. લોકો સિલેક્ટ કરીને મોકલે છે. પછી એ ગામનો સરપંચ હોય અથવા તો રાષ્ટ્રપતિ સુધીનું જે પદ હોય, આમાં રાજાશાહી નથી. પરંતુ ગુપ્ત વહીવટી તંત્રમાં સંપૂર્ણ જે સત્તા જે છે એ એક જ વ્યક્તિના હાથમાં કેન્દ્રિત હતી, અને વ્યક્તિ હતા સમ્રાટ. છેલ્લી સત્તા એમના હાથમાં આપવામાં આવેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે હાલ આપણે જે ચર્ચા કરી એ હતી ગુપ્ત સામ્રાજ્ય વિશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગુપ્ત સામ્રાજ્યનું જે વહીવટી તંત્ર જે છે એને વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર. स्वाध्यायः परमः